આ વિષ્ણુ સહસ્રના પાઠ કરીએ ત્યારે એનો એક શ્લોક, સ્તોત્રનો 38મો શ્લોક છે. એમાં એક વાત આવે, અહ સંવર્તકો વહ્નિ રનિલો ધરણીધર. ભગવાનના નામ છે. કયા કયા નામ છે? અહ સંવર્તકો, પછી વહ્નિ, અનિલો, ધરણીધર. આ 5 નામની અંદર વચ્ચે એક નામ આવ્યું, એનું નામ છે વહ્નિ. વહ્નિ એટલે અગ્નિ. આ અગ્નિ કોનું નામ છે? ભગવાનનું નામ છે. અને મહાપ્રભુજી છે એ પણ અગ્નિના અવતાર છે. જો આ અગ્નિ છે ને, બધા અલગ અલગ પ્રકારના હોય. આધિ ભૌતિક અગ્નિ, આધિ દૈવિક અગ્નિ, આધ્યાત્મિક અગ્નિ, બધા અલગ અલગ છે. મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ લૌકિક અગ્નિ નથી. સૂરજ છે ને એ દિવસે પ્રકાશ આપે, ચંદ્રમા રાત્રે પ્રકાશ આપે, અને અગ્નિ જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે તરત મીણબત્તી પ્રગટે, ત્યારે દીવો પ્રગટે, ત્યારે ફાનસ પ્રગટે. હવે તો ફાનસના યુગ નથી, પણ એક વાત છે, મહાપ્રભુજી નામનો અગ્નિ પણ એવો છે કે જ્યારે ઈચ્છા હોય ત્યારે આ જ્યોત, આ અગ્નિ એ પ્રકાશ આપે, અસુરો માટે તાપ આપે, અને ભક્તોના સંતાપ હરે, એવો આ અગ્નિ છે.